નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે નડાબેટ ઇન્ડો પાક બોર્ડર પર, જ્યાં આગળ ન્યૂઝ 18 પ્રથમ વરસાદમાં જ નડાબેટનું રણ જે દરિયો બની ગયું છે તે આપને બતાવવા જઈ રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં રણમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દરિયામાં મોજા ઉછળતા હોય તે રીતે રણમાં ઉછળી રહ્યા છે મોજા। અફાટ રણ ફેરવાઈ ગયું છે દરિયામાં। અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। આ ઇન્ડો પાક બોર્ડરના દ્રશ્યો સીધા કે જ્યાં આગળ અફાટ રણ આવેલું હોય છે, પરંતુ ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ આખો રણ વિસ્તાર જાણે દરિયો બની ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ થયો છે અલગ અલગ વિસ્તારોની અંદર, ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પણ અલગ અલગ જિલ્લાઓમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે। પરંતુ નડાબેટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અફાટ રણ અહીંયા આગળ હવે દરિયો બની ગયું હોય તે પ્રમાણે મોજા ઉછળી રહ્યા છે પાણીના। ન્યૂઝ 18 સંવાદદાતા ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર ત્યાં આગળ પહોંચ્યા હતા, પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। નાના મોટા કેટલાક ગામ આવેલા છે જ્યાં પણ થોડી પરિસ્થિતિ વણસેલી જોવા મળેલી છે। ન્યૂઝ 18 ની ટીમ અત્યારે ઇન્ડો પાક બોર્ડર પાસે આવેલા નડાબેટના રણમાં પહોંચ્યું છે અને જ્યાં નજર કરો ત્યાં રણમાં પાણી જોવા મળી રહ્યું છે। આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો છો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। શિયાળા અને ઉનાળામાં જે આફાટ રણ જોવા મળતું હોય છે અને આફાટ રણની અંદર પ્રથમ જે વરસાદ જે વરસ્યો છે, પ્રથમ વરસાદમાં જ આ રણ દરિયો બન્યો છે। જે રીતે દરિયા કિનારે પવન ફૂંકાતો હોય છે, જે રીતે દરિયા કિનારે મોજા ઉછળતા હોય છે, તેવા જ દ્રશ્યો અત્યારે આ નડાબેટમાં રણમાં જોવા મળી રહ્યા છે। એક તરફ પાકિસ્તાન છે તો બીજી તરફ ભારતનો ભાગ છે। જ્યારે વરસાદ આવે છે બનાસકાંઠા જિલ્લામાં, ત્યારે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના અલગ અલગ જે વિસ્તારોનું જે પાણી છે તે તમામ પાણી આ રણમાં પહોંચતું હોય છે અને તે બાદ જે આ રણ છે તે દરિયો બની જતું હોય છે। આજે પણ આ રણ દરિયો બનતા અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, નડાબેટ। દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ। સુરત શહેરમાં પણ તબાહીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે। લિંબાયત કમરૂનગરમાં આકાશી દ્રશ્યો આ જુઓ, જે હજારોની સંખ્યામાં બાઇક છે, દ્વિચક્રી વાહનની સાથે સાથે ગાડીઓ છે, પાણીમાં જોવા મળી રહી છે। ખુલ્લા ગ્રાઉન્ડમાં કાર અને બાઇક પાર્ક કરવામાં આવી હતી। પાર્ક કરેલી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વાહન ચાલકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે। તમામ લોકોને થયું કે અહીંયા આગળ સુરક્ષિત રહેશે પોતાના બાઇક છે કે કાર, દ્વિચક્રી વાહનો, જાણે આખો સ્ક્રેપયાર્ડ એટલે કે ભંગારનું ગોડાઉન હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોએ સુરક્ષા માટે પોતાના વાહનોને બચાવવા માટે પાણીથી ગાડી, ટ્રક, જે પોતાના સાધનો હતા એ આ ગ્રાઉન્ડમાં જઈને પાર્ક કર્યા હતા। પરંતુ જે રીતનો વરસાદ થયો છે, જે રીતની વ્યવસ્થા ત્યાં આગળ જોવા મળી રહી છે, આ તમામ વ્હીકલો છત સુધી પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। જાણે આખું ભંગારનો ગોડાઉનની અંદરનો આ સામાન હોય તે પ્રમાણેના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે। તો સુરતના ખાડીપુરના આકાશી દ્રશ્યો હવે આપ જુઓ। પર્વતગામ વિસ્તાર આખું બેટમાં ફેરવાઈ ગયું છે। હજી પણ મીઠી ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા છે। સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। મીઠી ખાડીના જે પાણી છે તે પણ આ વિસ્તારને બાનમાં લઈ ચૂક્યા છે। વરસાદ થયો છે એવું પણ નથી કે વરસાદ નથી થયો, પરંતુ જે પ્રમાણમાં વરસાદ થયો છે તે પ્રમાણમાં આટલા પાણી ન ભરાય એ સ્થાનિકો પણ જાણે છે। પરંતુ જે મીઠી ખાડીનું પાણી બહાર આવ્યું છે તેના કારણે આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રમાણેના આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતમાં। તો સુરતના કોસંબાથી કીમને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। કીમ નદીમાં ભારે પાણીની આવક થતા નદીનું પાણી રોડ પર ફરી વળ્યું છે। નદીનું પાણી રોડ પર ફરી વળતા ગાયકવાડી માર્ગ બંધ થયો છે। નદીના પાણી સોસાયટીમાં પણ ઘૂસી ગયા છે। લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હોવાની જાણકારી મળી રહી છે। હવે સુરતના ઓલપાડના દ્રશ્યો અમે આપને બતાવીએ। ઓલપાડનું સાયણ ગામ ડૂબી ગયું છે। મેઘતાંડવથી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ઓલપાડના સાયણમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સિઝનમાં બીજી વાર સાયણ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે લીધી છે મુલાકાત। અધિકારીઓને સાથે રાખીને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। અધિકારી ગેરકાયદેસર દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હોવાની જાણકારી છે। ગેરકાયદેસર નાળા, આરસીસી દબાણ દૂર કરવા આરએનબીને સૂચના આપવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી મદદ માટે સૂચના આપી છે। અને એના કારણે પાણીનો ભરાવો થયો।
સ્થાનિક પરિવહનને શિફ્ટિંગ કર્યા પછી એટલે પાણી આવેલા નદીની અંદર લેવલ વધવાથી જે ગોળોલી વાંકનો જે વિસ્તાર છે અત્યારે લોકોની સેફટી માટે બંધ કરવામાં આવ્યો છે. કોટપાની અંદર જે વિસ્તાર છે દરિયાની જે વિસ્તારની અંદર જે હળપતિવાસ આવેલો હળપતિવાસ કોલોનીમાં એને શિફ્ટિંગ કર્યા છે. એસડીઆરએફની ટીમ કામે લાગી છે. એક ટીમ સ્ટેન્ડ બાયમાં ટીમમાં પણ હતી છે. સાથે સાથે દરેક લોકોને અમે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને તમામ મારા કાર્યકરો, સરપંચીઓ, અધિકારીઓ, તમામ કલાપીઓ, તમામ લોકોને કામે લગાવી દીધા છે. કોઈ મુશ્કેલીઓ તમે લોકોને પકડવા માટે હેલ્પલાઇન પણ જાહેર કરી છે. સુરતના દ્રશ્યો જોયા બાદ ભાવનગરના પણ દ્રશ્યો હવે આપ જોઈ લો. ભાવનગર જિલ્લાનો પાલીતાણા ખાતે આવેલ જીવાદોરી શેત્રુંજી ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થઈ ગયો છે. આ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. પાલીતાણા શેત્રુંજી ડેમમાં ફરી એકવાર પાણીની આવક શરૂ થતા ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડેમ 100% પાણી ભરાતા 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. લેવલ સપાટી જાળવવા માટે દરવાજા ખોલી પાણી જઈ રહ્યું છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ભરપૂર પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલાયા છે. દરવાજા શેત્રુંજી ડેમ નીચે આવતા પાલીતાણા અને તળાજા તાલુકાના નાની રાજતળી, લાપડિયા, લાખાવડ, ભેગાળી, દાત્રડ, પીગળી, ટીમાણા, સેવાળિયા સહિતના 17 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે. 59 દરવાજા 1 ફૂટ ખોલી દેવાને કારણે અનેક મેટ્રિક ટન પાણી જે છે તે હવે વહેતું થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર રહે એ ખૂબ જ જરૂરી છે. ખેડાના માતરમાં 18 ઇંચ વરસાદે તારાજી સર્જી છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું માતરના ભલાડા ગામે. ભલાડા ગામના આકાશી દ્રશ્યો આપ જુઓ. માતરના ભલાડા મધરોલમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ખેતરોમાં રહેઠાણ કરતા ઘરોમાં ઘૂસી ગયા છે પાણી. માતરના ખેતરમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. તો આ આકાશી દ્રશ્યો ખેડાના જે સ્પષ્ટ કહી રહ્યા છે કે માતરના ખેતરોની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે આંકડો જે છે વરસાદનો તે ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે. 18 ઇંચ વરસાદ થયો છે. સ્વાભાવિક રીતે 18 ઇંચ વરસાદને કારણે ગમે તેવી વ્યવસ્થા હોય તે ઠપ થઈ જાય અને હાલમાં માતરમાં પણ તેવા જ કંઈક કારણે દ્રશ્યો આવા સર્જાયા છે. કલાકથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે અને સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ આ ઊભી થઈ છે. સીધા દ્રશ્યો બતાવીશ, તમે આગળ જોઈ શકો છો તે પ્રકારે અત્યારે હું જે આ ભલાડા ગામની અંદર પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી ને ભલાડા ગામના આસીમ વિસ્તાર છે કે જ્યાં આગળ તમે સ્થળ ત્યાં જળની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. બીજી બાજુ તમે જે વિડીયોની અંદર જે ડ્રોનના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો આ જ જગ્યાના છે. આ કાંસ છે, આ કાંસ અહીંયાથી પસાર થાય છે જાણે પણ આ કાંસ નદી બની હોય તે પ્રકારનું અત્યારે આગળ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો વરસાદ એટલો બધો વરસ્યો છે કે અત્યારે આ જગ્યાએ જે તમામ જે ડાંગરનો જે પાક હતો તમામ નિષ્ફળ ગયો છે. કારણ કે આ તમામ પાક અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો બીજી બાજુ આ સાયલા અને મગરોલને જોડતો જે રોડ છે આ રોડ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે અત્યારે વાહન વ્યવહાર ઠપ થયો છે અને આ ગામથી બીજા ગામ જવું અત્યારે મુશ્કેલ બન્યું છે. બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો તે પ્રકારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને પાણી જ અત્યારે દેખાઈ રહ્યું છે. આ વિસ્તારમાં આવેલા કેટલાક 15 થી 20 જે ઘરો છે, જે દૂર તમને જે ઘરો દેખાઈ રહ્યા છે, ઘરોની અંદર રહેતા લોકો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે પોતાના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો જ્યાં આગળ અત્યારે આ સમગ્ર બાબતે હજુ પણ આ વરસાદ છે તે વિરત વરસી રહ્યો છે અને તેના કારણે હજુ પણ આ વરસાદ જો વધુ વરસે તો સ્થિતિ વધુ વણસી શકે તે પ્રકારના આધાર અત્યારે લાગી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા. અરવલ્લીના ભિલોડાના સુપ્રસિદ્ધ જૂના ભવનાથ મંદિરનો અદ્ભુત ડ્રોન નજારો આપ જુઓ. 1200 વર્ષ પૌરાણિક જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો. ભિલોડાની ઇન્દ્રાશી નદી પર આવેલ છે. જૂના ભવનાથ મહાદેવ કુદરતી દ્રશ્યો સાથે કુદરતના ખોળે બિરાજમાન છે. સ્વયંભૂ ભવનાથ મહાદેવ. આ દ્રશ્યો સ્પષ્ટ થઈ રહ્યા છે કે કેટલો ભવ્ય નજારો જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે. જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ 1200 વર્ષ પૌરાણિક જૂના મંદિરના આ દ્રશ્યો જે આહલાદક જોવા મળી રહ્યા છે. તો હાલમાં 4 અલગ અલગ આકાશી દ્રશ્યો, 2 સુરતના કે જ્યાંથી ડ્રોનથી લેવામાં આવેલી તસવીર આપ જોઈ રહ્યા છો, જે મોટાભાગના વિસ્તારો સુરતના ખાડીપુરના કારણે પાણીમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ માતરના ખેડામાં
જે 18 ઇંચ વરસાદ વરસી ગયો છે. તેના કારણે જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગનો અહેવાલ જોયો તે પ્રમાણે સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થતા જોવા મળ્યા છે. લાંબા સમયથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની રાહ હતી, ત્યારે ભિલોડાના અરવલ્લીના દ્રશ્યો પણ આહલાદક બની ગયા છે. ભારે વરસાદથી રેલવે વ્યવહારને અસર થઈ છે. આજે 3 ટ્રેન સંપૂર્ણપણે રદ કરાઈ છે. સુરત વડોદરા મેમુ, બાંદ્રા ટર્મિનસ ભુજ સુપરફાસ્ટ અને વડોદરા વલસાડ ઇન્ટરસિટી જેવી મુખ્ય રૂટની ટ્રેનો આજ માટે સ્થગિત કરી દેવાઈ છે. 25 અને 26 જુલાઈએ 7 લાંબા અંતરની ટ્રેનો રદ કરાઈ છે. 25 જુલાઈના રોજ બોરીવલી વટવા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્પેશિયલ, અમૃતસર બાંદ્રા ટર્મિનસ ગોલ્ડન ટેમ્પલ અને જામનગર વડોદરા ઇન્ટરસિટી રદ રહેશે. જ્યારે 26 જુલાઈના